એક સ્નેચિંગનો ગુનો નોંધાયેલો હતો, જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે 4 વાગ્યાની આસપાસ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું. એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવી બે ઇસમો આવીને તેમની રિક્ષાની અંદર જે પર્સ પડેલું હતું એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા. જેની અંદર એક મોબાઈલ, 2 પાસપોર્ટ, ઇન્ડિયન કરન્સી 6000 રૂપિયા અને 250 દિરહામ એ લોકોના પર્સમાં હતા. આ સ્નેચિંગનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો, જેમાં પોલીસની અલગ અલગ ટીમો આમાં કામે લગાડી હતી, કારણ કે આરોપી થોડા શાતિર હતા. તેઓએ બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય. પરંતુ વિવિધ ટીમો સળંગ 8 થી 10 દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે. આ લોકોએ ગુનો આચરવા માટે કોઈ એક જગ્યાએ જે બાઇક પડેલી હતી એ બાઇક એ લોકોએ ઉઠાવી એની નંબર પ્લેટ પર પટ્ટી લગાડી દીધી અને પછી ગુનો આચરીને બાઇક જ્યાં પડેલી હતી ત્યાં પાછી મૂકી દીધી હતી. એટલે આ વિગત અમારા ધ્યાનમાં આવી છે. એ દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે અને આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આરોપીઓ દ્વારા બીજા કેટલા ગુના આચરવામાં આવેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલુ રહી છે.